હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસ્પી કુરકુરો અને સ્વાદમાં એકદમ ટેસ્ટી ચેવડાની રેસીપી. તો આ ચેવડા માટે આપણે રવા અને ચોખાના લોટમાંથી સેવ તૈયાર કરશું. પણ સેવનો લોટ એવી રીતે બાંધશું કે સેવ બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ અને ફરસી તૈયાર થશે. અને તૈયાર થયેલી સેવમાં આપણે બસ થોડા મસાલા એડ કરીને તેનો એકદમ ચટપટો ચેવડો તૈયાર કરશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ક્રિસ્પી સેવ માટે રવાને કૂક કરવા મેં અહીંયા વાટકીના માપથી 1 વાટકી જેટલું પાણી લીધેલું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે ફક્ત 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરીને પાણીમાં એક ઉભરો આવવા દઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણું પાણી આ રીતના ઉકળવા લાગ્યું છે. તો ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને હવે મેં તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલો ઝીણો રવો લીધેલો છે. જો ઘરમાં જાડો રવો હોય તો તેને મિક્સર જારમાં પીસી લેવો. હવે રવાને થોડો એડ કરતા જઈને સારી રીતે મિક્સ કરી લઈએ. તો પાણી ગરમ હોવાથી રવો એકદમ સારી રીતે પાણીને એબ્ઝોર્બ કરીને ફૂલી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઢાંકણ બંધ કરીને તેને ફક્ત 1 થી 2 મિનિટ માટે સીજવા દઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને રવાના મિક્સરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો અહીંયા આપણે રવાના મિક્સરને ઠંડુ નથી કરવાનું. બસ તે આ રીતના હાથ અડાડી શકાય તેટલું ગરમ હોય ત્યારે જ આપણે તેમાં બીજો લોટ એડ કરવાનો છે. તો હવે મેં અહીંયા તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. હવે બંને લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો ચોખાનો લોટ તમને બજારમાં ખૂબ જ સહેલાઈથી મળી જશે. પણ જો તે ઘરમાં ના હોય તો તમે ચોખાને મિક્સર જારમાં એકદમ સારી રીતે પીસીને આ રીતનો લોટ તૈયાર કરી શકો છો. તો બંને લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને લોટમાં આ રીતના થોડું બાઇન્ડિંગ છે. તો હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈને આપણે સેવ માટેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. તો સેવનો લોટ બાંધતી વખતે આપણે તેને કઠણ નથી બાંધવાનો, નહીં તો આપણે તેને મશીનમાંથી ઇઝીલી નહીં પાડી શકીએ. તો તમે જોઈ શકો છો કે મેં સેવ માટેનો આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધેલો છે. આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે ઉપરથી 1 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો સેવ માટેનો આપણો લોટ બંધાઈ ગયો છે. અહીંયા સેવના લોટમાં આપણે જેટલો રવો લીધો હોય તેટલા જ પ્રમાણમાં આપણે પાણી લેવાનું છે. બંનેનું માપ સરખું રાખવાનું છે. જો આપણે પાણીનું માપ રવા કરતાં વધુ લઈ લેશું તો રવો થોડો ચીકાશવાળો થઈ જશે. સાથે આપણે પાણીને થોડું ગરમ કરી લેવાનું છે. રવો ગરમ પાણીને એકદમ ફટાફટ એબ્ઝોર્બ કરીને ફૂલી જશે. અને રવા સાથે આપણે સેવમાં થોડો ચોખાનો લોટ એડ કરવાનો છે, જે સેવને એકદમ ક્રિસ્પી ટેક્સચર આપશે. અહીંયા આપણે સેવને મશીનમાં એડ કરીને તેલમાં પાડવાની છે, એટલે લોટની કન્સિસ્ટન્સી આપણે મીડિયમ સોફ્ટ રાખવાની છે. જો લોટ વધુ પડતો કઠણ હશે તો આપણે તેને મશીનમાંથી નહીં પાડી શકીએ. ચોખાનો લોટ એડ કર્યા પછી આપણો લોટ થોડો ડ્રાય લાગે તો આપણે પાણીને એડજસ્ટ કરીને લોટને મીડિયમ સોફ્ટ કરી લેવાનો છે. હવે સેવ બનાવવા મેં આ રીતની મીડિયમ સાઇઝના હોલવાળી ચકરી લીધેલી છે. તમે ઝીણી ચકરી પણ લઈ શકો છો. હવે તેને મશીનમાં ફિટ કરી દઈએ અને મશીનને અંદરથી થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. હવે મેં અહીંયા લોટનો આ રીતનો લાંબી સાઇઝનો લોક કરી દીધેલો છે. તેને મશીનમાં એડ કરીને મશીનને બંધ કરી દઈએ. હવે સેવને તૈયાર કરવા મેં તેલને એકદમ સારી રીતે ગરમ કરી લીધેલું છે. હવે મશીનને આ રીતના ગરમ તેલ ઉપર રાખી દઈએ અને બહારથી અંદરની બાજુ ફેરવતા જઈને સેવને પાડી લઈએ. તો મેં સેવને તેલમાં પાડી લીધેલી છે. શરૂઆતમાં તેલમાં આ રીતના એકદમ બબલ્સ થાય છે. અત્યારે આપણે સેવને પલટાવાની ઉતાવળ નથી કરવાની. તો લગભગ 1 મિનિટમાં જ તમે જોઈ શકો છો કે બબલ્સ પહેલાં કરતાં ઓછા થઈ ગયા છે અને સેવ થોડી તળાઈ ગઈ છે. તો તેને હળવે હાથે બીજી બાજુએ પલટાવી દઈએ અને સારી રીતે ક્રિસ્પી કરી લઈએ. તો સેવને તળાતા એકદમ ઓછો સમય લાગે છે. અહીંયા આપણે સેવને વધુ પડતી તળીને ગોલ્ડન બ્રાઉન નથી કરવાની. બસ તે ક્રિસ્પી થાય એટલે આપણે તેને કાઢી લેવાની છે. તો લગભગ 2 મિનિટમાં જ આપણી સેવ એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. અને હવે સેવની બીજી બેચને જોઈએ તો ગરમ તેલ ઉપર મશીનને બસ આ રીતના બહારથી અંદરની બાજુ ફેરવતા જઈને સેવને પાડી લેવાની છે. શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ હશે એટલે સેવ તેનો એકદમ સરસ શેપ લઈ લેશે. લગભગ 1 મિનિટ પછી સેવને આપણે બીજી બાજુએ પલટાવી દેવાની છે. તો સેવ એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે. સાથે તેલમાં બબલ્સ પણ ઓછા થઈ ગયા છે. મીન્સ તે સારી રીતે તળાઈ ગઈ છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. તો મેં લોટમાંથી બધી જ સેવને તૈયાર કરી લીધેલી છે. તૈયાર થયેલી સેવને હાથેથી તોડીને જોઈએ તો સેવ એકદમ ક્રિસ્પી અને ખાવામાં ફરસી અને સોફ્ટ તૈયાર થઈ છે. એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો. તો આપણી ક્રિસ્પી અને ખાવામાં એકદમ ફરસી સેવ તૈયાર થઈ ગઈ છે. અહીંયા સેવને તેલમાં પાડતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમ પર જ્યારે આપણે સેવને તેલમાં એડ કરશું ત્યારે સેવ તેનો એકદમ સરસ શેપ લઈ લેશે. અને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને ક્રિસ્પી કરી લેવાની છે. અહીંયા સેવને આપણે ક્યારેય ધીમા ગેસ પર નથી તળવાની, નહીં તો તે તેલને એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે. તો તૈયાર થયેલી સેવ સાથે આપણે ચેવડાને બનાવી લઈએ. અને હવે તૈયાર થયેલી સેવ સાથે ચેવડો બનાવવા મેં અહીંયા અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે.
તેને આ રીતના ઝારામાં એડ કરી દઈએ અને ચમચીથી સતત ફેરવતા જઈને ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણા સિંગદાણા એકદમ સારી રીતે તળાઈ ગયા છે. તો હવે તેને તેલમાંથી લઈ લઈએ અને હવે મેં તે જ વાટકીના માપથી અડધી વાટકી જેટલી દાળિયાની દાળ લીધેલી છે. તેને જારામાં એડ કરીને સારી રીતે તળી લઈએ. અહીંયા જો ઘરમાં દાળિયાની દાળ ના હોય તો તમે ચણાની દાળને 4 થી 5 કલાક માટે પલાળી દેજો. દાળ થોડી સોફ્ટ થઈ જશે એટલે તેને કોરી કરીને તમે આ રીતના તળીને દાળિયાની દાળની જગ્યાએ એડ કરી શકો છો. તો લગભગ 2 મિનિટમાં જ આપણી દાળિયાની દાળ એકદમ સારી રીતે તળાઈ ગઈ છે. હવે મેં અડધી વાટકી જેટલા ડ્રાય ફ્રૂટ્સ લીધેલા છે, જેમાં 1/4 કપ જેટલી બદામ અને 1/4 કપ જેટલા કાજુને 2 ભાગમાં ડિવાઈડ કરી લીધેલા છે. હવે તેને પણ ઝારામાં એડ કરી દઈએ અને સારી રીતે તળી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણા ડ્રાય ફ્રૂટ્સ સારી રીતે તળાઈ ગયા છે. હવે તેને લઈ લઈએ. હવે ચેવડામાં એડ કરવા માટે મેં આ થોડા લીમડાના પાન લીધેલા છે. તેને ઝારામાં એડ કરીને ક્રિસ્પી કરી લઈએ. હવે ચેવડામાં તીખાશ આપવા માટે મેં અહીંયા 6 થી 7 નંગ જેટલા લીલા મરચાંના આ રીતના ટુકડા કરી લીધેલા છે. તેને ઝારામાં એડ કરીને મરચાંને એકદમ સારી રીતે ક્રિસ્પી કરી લઈએ. તો મરચાંને તળતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મરચાંમાં જરા પણ પાણીનો ભાગ નથી રહેવા દેવાનો. તો લગભગ 2 મિનિટમાં જ આપણા મરચાં એકદમ સારી રીતે તળાઈને ઉપરથી આ રીતના ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને પણ લઈ લઈએ. હવે ચેવડામાં મસાલો કરવા મેં મિક્સિંગ બાઉલમાં તળેલા સિંગદાણા, દાળિયાની દાળ અને ડ્રાયફ્રૂટ્સને લઈ લીધેલા છે. અત્યારે આપણે લીમડાના પાન અને મરચાંને એડ નથી કરવાના. હવે મસાલામાં મેં અહીંયા 1.5 મોટી ચમચી એટલે કે 1 ચમચીની ઉપર અડધી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર લીધેલો છે. સાથે 1 ચમચી જેટલો સંચળ પાવડર અને મેં અહીંયા 2 મોટી ચમચી દળેલી ખાંડ લીધેલી છે. હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો સિંગદાણા, દાળિયાની દાળ અને ડ્રાયફ્રૂટ્સ થોડા ગરમ હોય ત્યારે જ આપણે તેમાં મસાલા એડ કરી દેવાના છે, જેથી મસાલા એકદમ સારી રીતે તેમાં ભળી જાય. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે તૈયાર કરેલી સેવને આ રીતના હાથેથી તોડીને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે શરૂઆતમાં ચમચાની મદદથી અને પછી હાથની મદદથી આ રીતના મસાલાને સેવમાં સારી રીતે ઘસતા જઈને મિક્સ કરી લઈએ. તો મસાલા સાથે આપણી સેવ એકદમ સારી રીતે કોટ થઈ ગઈ છે. તો હવે તેમાં લીમડાના પાન અને તળેલા મરચાંને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો એકદમ ચટપટો ચેવડો તૈયાર થઈ ગયો છે. અહીંયા ચેવડાના ચટપટા સ્વાદ માટે મેં થોડો ચાટ મસાલા પાવડરનો ઉપયોગ કરેલો છે. તમે તેની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે મેં મસાલામાં થોડી દળેલી ખાંડ એડ કરેલી છે, જે ચેવડાને ખાટો મીઠો સ્વાદ આપશે. અને મેં અહીંયા તીખાશ માટે લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે. લીલા મરચાંને ચેવડામાં એડ કરતાં પહેલાં આપણે તેને તેલમાં એકદમ સારી રીતે તળીને ક્રિસ્પી કરી લેવાના છે. અહીંયા જો મરચાંમાં થોડો પણ મોઇશ્ચરનો ભાગ હશે તો ચેવડો લાંબા સમય સુધી સારો નહીં રહે. તો એ તૈયાર થયેલા ચેવડાની ક્રિસ્પીનેસને તમને બતાવી દઉં. તૈયાર થયેલા ચેવડાને હાથેથી તોડીએ તો તે એકદમ ખાવામાં ફરસો અને ટેસ્ટી તૈયાર થયો છે. તો ઘરના બધાને ભાવે તેવો ટેસ્ટી રવાનો ચેવડો બનાવવા માટે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે તમે રવાને કૂક કરતી વખતે જેટલો રવો હોય તેટલા જ પ્રમાણમાં પાણી લેવાનું છે. બંનેનું માપ સરખું રાખવાનું છે. સાથે સેવને ક્રિસ્પીનેસ દેવા માટે રવા જેટલા જ પ્રમાણમાં તમારે ચોખાનો લોટ એડ કરવાનો છે. અને લોટની કન્સિસ્ટન્સી તમારે મીડિયમ સોફ્ટ રાખવાની છે, જેથી તમે તેને ઇઝીલી મશીનમાંથી પાડી શકો. અને પછી તેમાંથી સેવને તમારે હાઈ ગેસની ફ્લેમ પર તળી લેવાની છે. તો તૈયાર થયેલી સેવ સાથે ચટપટા આ ચેવડાની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.